જ્યાં શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું। અગાઉ સોજિત્રા અને પેટલા તાલુકાના ગામોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા હતા। આણંદ શહેરમાં અનેક વિસ્તારોમાં ઝાડા ઉલટીના કેસ સામે આવ્યા છે। રિપોર્ટ માટે મોકલેલા સેમ્પલમાંથી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા। ઇસ્માઇલનગર, પાદરિયા, મેલડી માતા મંદિર, મંગળપુરમાં ઝાડા ઉલટીના કેસ વધેલા જોવા મળ્યા। કોલેરાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર કામે લાગ્યું। तो आ तरफ आणंद शहर ने कोलेराग्रस्त जाहिर कराયું છે ત્યારે શું કામગીરી થઈ રહી છે તેને લઈને અમારા સંવાદદાતા અંજલિ વધુ વિગત આપી રહ્યા છે। અંજલિ, તમારી પાસેથી જાણવા માંગીશું કે શું હાલ વિગતો મળી રહી છે કે જે રીતે આણંદને હવે કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યું છે, કેટલા એવા વિસ્તારો છે કે જે અસરગ્રસ્ત છે, તંત્ર દ્વારા શું કામગીરી થઈ રહી છે? बिल्कुल जे रीते आपने जणावी दઈએ કે 5 વર્ષ બાદ આણંદ શહેરમાં કોલેરાએ દસ્તક દીધી છે ત્યારે આરોગ્ય વિભાગનું જે તંત્ર છે તે દોડતું થયું છે અને શહેરના અલગ અલગ વિસ્તારમાં 20 થી વધારે ટીમો બનાવી અને સર્વેલન્સની કામગીરીઓ શરૂ કરવામાં આવી છે। વધુ વિગતો માટે આપણી સાથે જિલ્લાના આરોગ્ય અધિકારી દીપક પરમાર જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું। દીપકભાઈ, જેવી રીતે વાત કરી કે આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવો પડ્યો તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ, કયા વિસ્તારો એવા છે જે કોલેરાગ્રસ્ત છે? આણંદ જિલ્લાની અંદર હાલ ટોટલ 15 ઝાડા ઉલટીના કેસો આવેલા છે છેલ્લા 2 દિવસની અંદર। એના જે સ્ટૂલ સેમ્પલ લીધેલા એની અંદર 2 દર્દીઓના કોલેરા પોઝિટિવ રિપોર્ટ આવેલા છે। અત્યારે હાલ ટોટલ 4 દર્દી આણંદ સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા। 2 દર્દીને આજે રજા આપવામાં આવી છે। 2 દર્દી હાલ દાખલ છે, બંનેની તબિયત સારી છે। આણંદ જિલ્લામાં આરોગ્ય વિભાગની સતર્કતાથી જ આ કોલેરા કેસ મળી આવેલ છે। આરોગ્ય વિભાગના સર્વે દરમિયાન અને આણંદ સિવિલ હોસ્પિટલના લેબોરેટરી ટેસ્ટ દ્વારા તપાસ થઈ અને કોલેરાના કેસો જણાયેલ છે। આ અંગે જે કોલેરા હોય એના કારણે જાહેરનામું બહાર પાડવાનું હોય એટલે માનનીય કલેક્ટર સાહેબ શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના સાહેબે ગઈકાલે રાત્રે 8 વાગે જાહેરનામું બહાર પાડી અને આના નોડલ ને જવાબદાર અધિકારી ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય મામલતદાર શ્રી બિલકુલ જેવી રીતે વાત કરીએ કેટલા વિસ્તારો કોલેરાગ્રસ્ત છે ને ત્યાં આગળ અત્યારની પરિસ્થિતિ શું છે? અત્યારે છૂટાછવાયા કેસો મળી રહેલા છે। અમારું અર્બન 2 હેલ્થ સેન્ટર છે, એક પીપી યુનિટ, એક નહેરુ બાગ, એની આજુબાજુની અંદર આવા ઝાડા ઉલટીના કેસ મળેલા છે। આ બંને જે કેસ મળેલા એ જે કોલેરા પોઝિટિવ એ છૂટાછવાયા કેસો છે। એટલે એક વિસ્તારમાં નહીં પરંતુ કોઈ લોકો દ્વારા ખાણીપીણી ખાવાથી એ રીતે ફેલાયા હોય એવું હાલ જણાઈ આવે છે। બિલકુલ જે રીતે વાત કરીએ કે કોલેરાના 2 કેસ મળ્યા હતા, વધારે ના ફેલાય તેના માટે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી શું કરવામાં આવી રહી છે? હાલમાં આરોગ્ય વિભાગની 20 ટીમ બનાવવામાં આવી છે, જે ઘરે ઘરે જઈને સર્વે કરે છે અને જે ઘરની અંદર ઝાડા ઉલટી હોય એમને તાત્કાલિક સ્થળ ઉપર સારવાર આપવામાં આવે છે, ઓઆરએસના પેકેટ આપવામાં આવે છે તથા જે ઘરની અંદર પાણીનું ક્લોરિનેશન બરાબર છે કે કેમ એનો ક્લોરિનનો ટેસ્ટ કરવામાં આવે છે। જો ક્લોરિનેશનવાળું પાણી ના હોય તો ક્લોરિનની ટેબ્લેટ આપી એને ઓગાળીને માટલામાં કઈ રીતે મૂકવી, ક્યારે પાણી પીવું એ બધું સમજાવવામાં આવે છે અત્યારે હાલ। બિલકુલ અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં આગળ પાણીમાં ક્લોરિનેશન ઓછું જણાયું હતું? ના, પાણીમાં ક્લોરિનેશન જે અસરગ્રસ્ત વિસ્તારો છે એની અંદર અત્યારે હાલ બરાબર જણાઈ આવેલ છે, પરંતુ લીકેજો જે મળેલી છે એ લીકેજો તાત્કાલિક રિપેર થઈ જાય એ જાહેરનામાથી ચીફ ઓફિસર સાહેબ જે સમાચાર ગાંધીનગરમાંથી